સુરતથી સમાચાર। આરતી સંઘાણીની વધુ એક પ્રતિક્રિયા। રડતા રડતા આરતીએ વેદના વ્યક્ત કરી। પટેલ સમાજના અગ્રણીઓની ટીકા કરી। દીકરી મરી જાય અને મરીને જીવે તે સમાજને પોસાય છે। આવો તો કેવો સમાજ છે તમારો? હું મંગળસૂત્ર પહેરું છું તો પણ વાંધો છે। પટેલ સમાજમાં ઘણી દીકરીઓ સમાજમાં જ હેરાન થાય છે। કોઈ દીકરીને હેરાન ન કરતા તમારા ઘરે પણ દીકરી છે। તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો। કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી। કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ। આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું। સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સંઘાણી વિશે જ વાત થવી જોઈએ। તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ। આ વાત ભૂલવી નહીં। સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે અને વિડીયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન યુવતીને શું આની અંદરથી પ્રેરણા મળશે। અને યુવાન યુવતી હંમેશા તેમના જીવન માટે એ સ્વતંત્રતા હોય છે, પણ એ સ્વતંત્રતા સમાજને કંઈક ને કંઈક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે। 31 ડિસેમ્બર પહેલા ખાકી પર લાગ્યો છે દાગ। દારૂ હેરાફેરી કરતો પોલીસ જવાન ઝડપાઈ ગયો છે। સરહદી જિલ્લાની અરવલ્લી પોલીસનો જવાન છે। અન્ય એક એસઆરપી જવાન પણ દારૂ હેરાફેરીમાં ઝડપાયો છે। બોર્ડર વિસ્તારમાં દારૂ કટિંગ કરતો ઝડપાયો છે। પોલીસકર્મી જિલ્લા એલસીબી પોલીસે શામળાજી બોર્ડર વિસ્તારમાં રંગે હાથે ઝડપ્યા। પોલીસકર્મીની રિક્ષામાં 27 પેટી દારૂ લાવીને કારમાં મૂકતી વખતે એલસીબીએ કરી કાર્યવાહી। પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈની ધરપકડ। છેલ્લા કેટલાક સમયથી દારૂ કટિંગ કરતા હોવાની પ્રાથમિક માહિતી। ખુદ પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા હોવાની પણ હતી માહિતી। જિલ્લા પોલીસ વડાને મળેલી માહિતી અનુસાર કાર્યવાહી। બુટલેગરોને પણ પાછળ મૂકી દે તેવા કારનામાથી પોલીસ આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે। આ કામ બુટલેગરો પણ અત્યારના કરતા ડરી રહ્યા છે, જે ખુલ્લેઆમ પોલીસ કરી રહ્યું હતું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, એક પોલીસ આલમ માટે ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે જે રીતના પોલીસ કર્મચારીની સંડોવણી છે। હા સિદ્ધાર્થ, ચોક્કસથી જેમ ગઈકાલે જ પોલીસ દ્વારા 31 લઈને એક્શન પ્લાન કરવામાં આવ્યો હતો, જેમાં 700થી વધુનો પોલીસ કાફલો તૈનાત કરવાની વાત હતી। અને આ સંજોગોમાં હવે પોલીસ જવાન જ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે, જેની સાથે એક એસઆરપી જવાન છે ને અન્ય 2 લોકો ફરાર થયા છે। સિદ્ધાર્થ, જે પ્રકારે અરવલ્લી જે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર છે 10 ચેકપોસ્ટો લાગેલી છે। આ સંજોગોમાં શામળાજીમાં જે ફરજ બજાવતો એક પોલીસ જવાન છે પોપટ જે ભરવાડ છે, તે એક રિક્ષામાં દારૂ લાવે છે રાજસ્થાનથી ગુજરાતમાં, અને ત્યારબાદ એક સ્વિફ્ટ ગાડીમાં 27 પેટી દારૂ કે જેની કિંમત 3 લાખથી વધુ થાય છે તેને કારમાં મૂકતા હોય છે। આ દરમિયાનમાં જિલ્લા એલસીબી પોલીસને પોલીસ વડાને મળેલી બાતમી અનુસાર તલાશી લેતા તપાસ કરતા રંગે હાથ આ બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ બંને શખ્સોને ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે 31 પહેલા જિલ્લામાં 48 જેટલા નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે દારૂ ઝડપી પાડવામાં આવે, પણ ખુદ પોલીસ કર્મીઓ આ પ્રકારે દારૂનો વેપલો કરતા હોય, દારૂનું કટિંગ કરતા હોય તો આ સંજોગો માટે કહી શકાય કે કોના પર ભરોસો કરવો। એટલે કે જિલ્લા એલસીબીએ કાર્યવાહી તો કરી છે, પરંતુ અનેક સવાલો હવે ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય કે આ પ્રકારની કામગીરી અન્ય પોલીસ કર્મી તો નથી કરી રહ્યા ને, એટલે કે આ દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે। રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે અને હજુ પણ 2 લોકો જે ફરાર છે તેની ઝડપવાળી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક। સુરતમાં મહાનગરપાલિકાની આડોડાઈ આવી છે સામે। 9 મહિનાથી બંધ એક્વેરિયમ માટે હજુ ટેન્ડર બહાર પડાયા નથી। 11 વર્ષ પહેલા બનેલા એક્વેરિયમનું સ્ટ્રક્ચર નબળું થઈ ગયું। સુરતીઓને મનોરંજન સાથે માહિતી પીરસતા પ્રોજેક્ટને ફરી શરૂ કરવામાં જાણે મ્યુનિસિપાલિટીને રસ જ નથી। ગાર્ડન મેન્ટેનન્સ અને માછલી માટે કોન્ટ્રાક્ટ ચાલુ બોર્ડ લાગ્યું છે કે મેન્ટેનન્સ કામગીરી ચાલુ છે। એક્વેરિયમના તમામ પોલ નબળા પડી ગયા છે। મ્યુનિસિપાલિટીને એક્વેરિયમને રિપેર કરવા માટે કોઈ કામગીરી કરી નથી। સુરત એક્વેરિયમ છેલ્લા 9 મહિનાથી બંધ હોવાનો મામલો। સુરતના પાલ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા
માછલી એક્વેરિયમ છે જે 28 માર્ચથી મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યું છે. કહી શકાય 11 વર્ષ પહેલાં બનેલું એક્વેરિયમનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું છે. સુરતના લોકોને મનોરંજન સાથે માહિતી પીરસતા પ્રોજેક્ટ ફરી શરૂ કરવા માટે મહાનગરપાલિકાને રસ નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે ગાર્ડન મેન્ટેનન્સ અને માછલી માટેનો કોન્ટ્રાક્ટ ચાલુ છે. બોર્ડ લાગી ગયા છે કે મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે. એક્વેરિયમ બંધ કર્યાને 9 મહિના થઈ ગયા છે, હજુ સુધી ટેન્ડર બહાર પાડવામાં નથી આવ્યું. એક્વેરિયમના તમામ જે પોલ છે તે પોલ 11 મહિનામાં જેનું સ્ટ્રક્ચર નબળું પડતા રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યું છે. પણ કહી શકાય હવે સુરતના નાગરિકોની માંગ ઉઠી છે કે વિકાસ કયા પ્રકારનો કહી શકાય, કારણ કે 9 મહિનાથી જે એક્વેરિયમ બંધ છે તેનો કોન્ટ્રાક્ટ ચાલુ છે. મેન્ટેનન્સનું કામ માટેના ટેન્ડરો બહાર નથી પડ્યા, તો એક્વેરિયમ ફરી ક્યારે ચાલુ થશે? 11 વર્ષમાં જ આખું સ્ટ્રક્ચર હલી ગયું. એટલે કયા પ્રકારના વિકાસની કામગીરી છે તેને લઈને પણ ચોક્કસ મહાનગરપાલિકા સામે સવાલો ઊભા થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રીલના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો છે. વડોદરામાં વાયરલ થયેલા એક વિડીયોમાં સાપ સાથે મસ્તી કરતો નજરે ચડ્યો. યુવાન રૂમાલમાં મોઢામાં નાખી બેનની જેમ સાપ સામે આછકલા કરતો વિડીયોમાં કેદ થયો. વાયરલ વિડીયો ડભોઈના ટાઉન વિસ્તારનો હોવાની માહિતી છે. રીલ બનાવનાર યુવાને ન ફક્ત પોતાનો જીવ જોખમમાં મૂક્યો, પરંતુ સાપને પણ પરેશાન કરી દીધો. મોઢામાં રૂમાલ નાખી પોતે સપેરો હોય તેવો ઢોંગ કરતો વિડીયો વાયરલ કર્યો. ન્યૂઝ 18ની અપીલ છે કે આવા સ્ટન્ટ કે રીલ જોખમી બની શકે છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે જાણે પોતે સપેરો હોય તેમ સાપની સામે જાય છે અને જે રૂમાલ છે તેનાથી બીન બનાવી અને તેને નચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ બધું કેમ કરવામાં આવ્યું? કારણ કે તેને રીલ બનાવી હતી અને રીલ બનાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. AWL એગ્રી બિઝનેસ લિમિટેડ એક ખાસ પાક્કો ગુજરાતી પસંદગી ઓઇલ લઈને આવ્યું છે. ઉત્તરાયણના તહેવાર માટે ખાસ ફોર્ચ્યુન કોટન લાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ ફેસ્ટિવ પેક તૈયાર કરાયું છે. આ ઓઇલમાં ટોકો ફેરોલનો સમાવેશ થયો છે, જે કુદરતી એન્ટીઓક્સિડન્ટ છે. આનાથી લાંબા સમય સુધી ખોરાક તાજો રહે છે. આ ફેસ્ટિવ પેક ઉત્તરાયણના પર્વ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે ગુજરાતભરમાં ઉપલબ્ધ રહેશે. અમદાવાદમાં એક ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટમાં આ ઓઇલ પેકનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ અભિનેતા તેમજ ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા આ ઓઇલ બ્રાન્ડના એમ્બેસેડર બન્યા. આ એડમાં અપરા મહેતા, ટીકુ તલસાણિયા અને પૂજા જોશી પણ સંકળાયેલા જોવા મળ્યા હતા. એ સિવાય તહેવારો આપણા જે સંબંધ છે, જે ઘરના વડીલો છે કે ઘરના જેટલા મેમ્બર છે કાં તો રિલેટિવ છે, તો એ લોકોને એક સાથે લાવવાનું એક કામ કરે છે. તો એ એક પ્રયાસમાં ફોર્ચ્યુન પણ ટ્રાય કરી રહ્યું છે કે નવા એના જે પેક છે એની અંદર ડિઝાઇન એવી રીતે અમે કરીએ કે જે કરન્ટલી ઉત્તરાયણનું આવ્યું છે, તો ઉત્તરાયણને રિલેટેડ કઈ રીતે અમે એના ડિઝાઇનને એલિમેન્ટ્સ એની અંદર એડ કરી શકીએ. વર્ષોથી આપણે ફોર્ચ્યુનનું નામ સાંભળતા આવ્યા છીએ અને દાદા દાદીને પણ ખબર છે કે ફોર્ચ્યુન શું છે, અને કપાસિયા તેલનો વપરાશ આપણા ગુજરાતમાં બહુ જ બહોળા પ્રમાણમાં છે. સમાચારો